ઓમ નમઃ શિવાય. શ્રી વિદ્વેશ્વર સંહિતા અધ્યાય પહેલો. તીર્થરાજ પ્રયાગમાં ઋષિઓની સભા. જગતના પિતા શંકર, માતા પાર્વતી તથા તેમના પુત્ર ગણપતિને પ્રણામ કરીને આ શિવશાસ્ત્રનું વર્ણન કરું છું, જેના મુખમાં સરસ્વતી, વક્ષસ્થળમાં લક્ષ્મી, હૃદયમાં જ્ઞાન તથા નૃસિંહને હજુ ભજું છું. આ પ્રમાણે દેવાદિદેવ ભગવાન મહેશ્વરના ચરણ કમળનું ધ્યાન ધરીને મહામુનિ શ્રી વેદવ્યાસજી બોલ્યા, હે ભાઈ, તીર્થરાજ પ્રયાગ, જ્યાં આગળ પરમ ભાગીરથી અને યમુનાનો સંગમ થાય છે, ત્યાં આગળ એક સમયે સર્વ ઋષિઓએ ભેગા મળી લોક કલ્યાણ માટે ધર્મસભાનું આયોજન કર્યું. પોતાના શિષ્ય મંડળની સાથે મહાપૌરાણિક સૂતજી પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને આવતા જોઈ સર્વે ઊભા થઈને તેમને માન આપ્યું, તેમનું પૂજન કર્યું. શ્રી સૂતજીનું સત્કાર કરીને તેમને ઊંચા આસન ઉપર બેસાડ્યા. ત્યારે અત્યંત વિનીત ભાવથી નમ્ર સ્વરમાં હાથ જોડી ઋષિઓ બોલ્યા, હે મહર્ષિ, કલયુગના પ્રભાવથી સમસ્ત જીવો પાપની પીડાથી બળી રહ્યા છે. કળિયુગના પ્રભાવથી પ્રાણીઓ બીજાઓની નિંદા કરવામાં, ચોરી કરવામાં, પરસ્ત્રી ગમનના પ્રીતિવાળા, હત્યા કરનાર, ઘમંડી, આધ્યાત્મિક જ્ઞાનથી રહિત, ભગવાનમાં શ્રદ્ધા વગરના અને માતા પિતાની સેવાથી રહિત થશે. સ્ત્રીની આજ્ઞાને માનીને ચાલશે. તેમનું મન ધર્મ કાર્યથી થોડુંક પણ લાગશે નહીં. બ્રાહ્મણો લોભ કરનારા થશે. વેદોના જ્ઞાનને વેચીને આજીવિકા ચલાવશે. ધનની કામના વાળા થશે. ઘમંડી બનશે. બ્રહ્મત્વનો ત્યાગ કરશે. ત્રણેય સમયની ઉપાસના છોડી દેશે. બ્રહ્મ જ્ઞાન વગરના તેઓ દયાનો ત્યાગ કરનાર થશે. તેઓ વ્રતનો ત્યાગ કરી ક્રૂર દુષ્ટ સ્વભાવને ધારણ કરી ખેતી કરવા લાગશે. આ કલયુગના પ્રભાવથી અન્ય વર્ણના પણ પોતાની મર્યાદાનો ત્યાગ કરશે. ક્ષત્રિયો પણ કર્મથી વિમુખ થઈ જશે. પાપનો આશ્રય કરશે. કુસંગવાળા થશે. કાયર, ધર્મના દ્રોહ કરનાર, ક્રૂર દુષ્ટ પ્રવૃત્તિનું આચરણ કરનાર, ઇન્દ્રિયોના દાસ થશે. દરેક વખતે સ્ત્રીઓથી ઘેરાયેલા રહેવાનું ઉચિત કરશે. માંસ, મદિરા, વિલાસમાં જ તેમનો સમય નષ્ટ થશે. વેશ્યાઓના ઈશારે નાચવામાં તેમને પ્રસન્નતા મળશે. ગાય બ્રાહ્મણની સેવામાંથી વિરક્તિ પ્રાપ્ત કરશે. શરણે આવેલાની સાથે વિશ્વાસઘાત આચરશે. પ્રજાના સુખ દુઃખની ચિંતા કર્યા વગર પોતાના કોષને ભરનાર થશે તથા રક્ષણના બદલે ભક્ષણ કરશે. ત્રીજા વર્ણવાળા વેશ્યો પણ પોતાના કર્મોથી વિમુખ બનીને ધર્મનો ત્યાગ કરશે. વ્યાપાર દ્વારા પોતાના અંગત લાભ વધુમાં વધુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે. તેમને પોતાના ગુરુ, ઈષ્ટ દેવતા, બ્રાહ્મણો પ્રત્યે શ્રદ્ધા નહીં હોય. તેઓ કામી, હીન મનોવૃત્તિવાળા અને સ્વાર્થી બની જશે. લોભવશાત તેઓ કન્યા વિક્રય પણ કરશે. શૂદ્રો પણ પોતાના કર્મોથી વિમુખ થશે. આ પ્રમાણે સ્ત્રીઓ પણ પોતાના ધર્મથી પતિત બનશે. કામુક બની અન્ય પુરુષને પોતાની જાળમાં ફસાવશે. પતિથી કલહ કરનારી અને મિત્રને પ્રેમ કરનારી અને પોતાના માતા પિતા, સાસુ સસરા વગેરેનો ભય એને નહીં હોય, તે અત્યંત વિલાસિની બની પાત્ર અપાત્ર, સમય અસમયનો વિચાર કર્યા વગર પોતાની કામ વાસનાને શાંત કરનારી થશે. પોતાના વિલાસને કારણે તે રોગી રહેશે. ગૃહસ્થી પ્રત્યે તેને કોઈ પણ પ્રકારનો મોહ નહીં હોય. હે સૂતજી, જ્યારે સમસ્ત સમાજ પાપમય હશે ત્યારે તેનાથી ઉત્પન્ન સંતાનોનું શું ભવિષ્ય થશે? માતા પિતાનું આચરણ જોનાર તે સંતાનો ધર્મના આચરણ કેવી રીતે કરશે? ચારે બાજુ પાપ હશે ત્યારે ધર્મની રક્ષા કેવી રીતે થશે? પાપાચારના વધેલા ભારને પૃથ્વી સી રીતે વેઠશે? ધર્મના ક્ષયને કારણે ગાય, દેવતા, ધર્મ, બ્રાહ્મણની રક્ષા કેવી રીતે થશે? હે મુનિ, કલયુગના આ બધા પ્રભાવને જોઈને અમે બધા વ્યગ્ર છીએ. લોક કલ્યાણ માટે યોગ્ય ઉપાય વિચારવા અમે અહીં સભાનું આયોજન કર્યું છે. આપ સમસ્ત ધર્મના જ્ઞાતા અને પરોપકારી છો. તેથી અમારી ઈચ્છા છે કે આપ અમોને એવો સરળ કોઈ ઉપાય બતાવો કે જેથી કળિયુગમાં જીવ પાપોનો નાશ કરી પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે સમર્થ બને. ઋષિઓની આ વાત સાંભળીને સમય સૂત પૌરાણિક મૌન રહ્યા. તેમને મનોમન ભગવાન શંકરના ચરણોનું ધ્યાન કર્યું. જ્યારે તેને પરમ શાંતિ પ્રાપ્ત થઈ ત્યારે મંદ મંદ હસતા તેમના ઋષિઓને કહ્યું, ઓમ નમઃ શિવાય. વિદ્વેશ્વર સંહિતા અધ્યાય બીજો. ઓમ નમઃ શિવાય. શિવ મહિમા અને શિવ મહાપુરાણનું વર્ણન. ત્યારે હસતા હસતા શિવ સૂત પૌરાણિક બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, આપ લોકોએ સર્વલોકના કલ્યાણ માટે જે પ્રશ્ન કર્યો છે તે સાંભળીને મને જરૂર આનંદ થાય છે. કલયુગ પાપોનું મૂળ છે, તેથી કલયુગના પાપમય પ્રભાવથી બચવાનો ઉપાય જાણવો અતિ આવશ્યક છે. હે ઋષિઓ, કલયુગમાં ઉત્પન્ન થયેલા પાપોને નષ્ટ કરવા માટે જીવોએ ભગવાન શિવને શરણે જવું જોઈએ. ભગવાન શિવ સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છે અને મહાન ફળને આપનાર છે. શિવનો મહિમા જાણવાને માટે શિવ મહાપુરાણ સમસ્ત ગ્રંથોમાં શ્રેષ્ઠ મહાપુરાણ છે. આ મહાપુરાણમાં સમસ્ત વેદો અને શાસ્ત્રોનો સાર છે. મહામુનિ વેદ વ્યાસજી એ આની રચના કરી છે. આ મહાપુરાણને વાંચવાથી, સાંભળવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે.
હું પોતાની બુદ્ધિ પ્રમાણે અતિ સૂક્ષ્મ રૂપમાં તેનું મહાત્મ્ય વર્ણવું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. મહામુનિ વ્યાસજી સ્વયં કહે છે કે આ મહાપુરાણ મહાન ફળને આપનારું છે. જે મનુષ્ય શિવ મહાપુરાણના 1-2 અધ્યાયોને પણ સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે. ભક્તિયુક્ત બની જે પાઠ કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણ અનુસાર કર્મ કરનાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જેઓ શિવ મહાપુરાણની ભક્તિથી પૂજા કરીને પાઠ કરે છે તે સમસ્ત દેવ દેવતાઓના પૂજનનું ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન શંકરે સમસ્ત ઉપનિષદોના સારનું મંથન કરી આ મહાપુરાણનું નિર્માણ કર્યું છે. આ શિવદિત અમૃતનું પાન કરીને પ્રાણી અમરપદને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય 1 મહિના સુધી નિત્ય આનો પાઠ કરશે તે બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી પણ મુક્તિ મેળવશે. આ મહાપુરાણનો પાઠ શિવ મંદિર અથવા તો બિલી વૃક્ષની નીચે આવશે તો તેની સમસ્ત કામનાઓ પૂર્ણ થશે. જે પ્રાણી ચોથના દિવસે ઉપવાસ કરી આનો પાઠ બિલીના વૃક્ષની નીચે કરશે તો શિવની અનન્ય ભક્તિને પ્રાપ્ત કરશે અને દેવત્વને મેળવશે. શિવ મહાપુરાણમાં શિવજીના દ્વારા આપવામાં આવેલું જ્ઞાન ધર્મ, અર્થ, કામ, મોક્ષના સંબંધમાં છે તે પૂર્ણ વિવેચની પૂર્વક અહીં વર્ણવવામાં આવ્યું છે. આ મહાપુરાણમાં ભગવાન શંકરની બધી જ લીલાઓનું વિશાળ વર્ણન છે. આ મહાપુરાણ પ્રાણીઓ માટે પરમ આદરણીય અને શ્રદ્ધાની વસ્તુ છે. આ મહાપુરાણની અંદર 12 સંહિતા છે. તે ક્રમાનુસાર વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, સહસ્ત્ર સંહિતા, વાયવ્ય સંહિતા, ધર્મ સંહિતા, આ બધી જ સંહિતા મહાપુણ્ય આપનારી છે. આ સંહિતામાં ભિન્ન ભિન્ન સંખ્યાના શ્લોકો છે. વિદ્વેશ્વર, રુદ્ર અને વિનાયક સંહિતા એ પ્રત્યેક સંહિતાના 10,000 શ્લોકો છે. ઉમા અને માતૃ બંને સંહિતામાં પ્રત્યેકમાં 8,000 શ્લોકો છે. એકાદશ રુદ્ર સંહિતામાં 13,000 શ્લોકો, કૈલાસ સંહિતામાં 6,000 શ્લોકો, શતરુદ્ર સંહિતામાં 3,000 શ્લોકો છે, કોટી રુદ્ર સંહિતામાં 9,000 શ્લોકો છે અને સહસ્ત્ર કોટી સંહિતામાં 11,000 શ્લોકો છે. વાયવ્ય સંહિતામાં 10,000 શ્લોકો છે. ધર્મ સંહિતામાં 12,000 શ્લોકો છે. પુરાણોની ગણનામાં આ ચોથું પુરાણ છે. આમાં 7 સંહિતા જ મુખ્ય છે. આ સૂક્ષ્મ રૂપવાળા શિવ મહાપુરાણની અંતર્ગત નીચેની 7 વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર, શતરુદ્ર, કોટી રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ, વાયવ્ય સંહિતા એનું પઠન અને પાઠન કલ્યાણ આપનારું છે. અધ્યાય 2 પૂરો થાય છે. વિદ્વેશ્વર સંહિતા. ઓમ નમઃ શિવાય. અધ્યાય 3 વિદ્વેશ્વર સંહિતા. બ્રહ્માનો ઋષિઓને ઉપદેશ. સૂત પૌરાણિકના વચનો સાંભળીને ઋષિઓએ નમ્રતાપૂર્વક કહ્યું, હે મુનિ, આપે જે પરમ કલ્યાણકારી મહાપુરાણની વાત કરી તેને સાંભળવાની પૂર્ણ ઈચ્છા છે. વેદ, ઉપનિષદ, શાસ્ત્ર વગેરેનું દોહન કરીને ભગવાન શિવે આ મહાપુરાણની રચના કરી છે. સૂત પૌરાણિક, આપ અમને આ પુરાણની કથા સંભળાવવા કૃપા કરો. સૂત પૌરાણિકે ભગવાન શિવના ચરણોમાં વારંવાર નમસ્કાર કર્યા. શિવ ભક્તિ યુક્ત ઋષિઓને તે કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ ઋષિજનો, ભગવાન શિવ પ્રત્યેની ભક્તિથી હું પ્રસન્ન છું. આપની ઈચ્છા પ્રમાણે શિવ મહાપુરાણની કથાને હું વર્ણવું છું. આ મહાપુરાણ પરમ દુર્લભ અને સમસ્ત જ્ઞાનની ખાણ છે. તેમાં વેદનો નિચોડ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનું વર્ણન છે. હે ઋષિઓ, જ્યારે કલ્પનો ક્ષય થઈ નવીન કલ્પનો પ્રારંભ થયો ત્યારે સૃષ્ટિ રચવાની આવશ્યકતા ઊભી થઈ. તે સમયે સૃષ્ટિ રચનાના કાર્યનો પ્રારંભ કરનારા 6 કર્મો કરનારા પરમોત્તવંશી મુનિઓમાં મતભેદ થયો કે બધાથી પર કોઈ છે કે નહીં. અંદર ચર્ચા કરતા તેઓ કોઈ નિર્ણય ઉપર ન આવી શક્યા. ત્યારે તેઓ બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માએ તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળી. બ્રહ્માએ કહ્યું, જે સૌથી પ્રથમ ઉત્પન્ન થયું છે, જેનામાં મન, વાણી વગેરેની ગતિ થતી નથી, વળી જેમાંથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર વગેરે મહાભૂતો તથા ઇન્દ્રિયો યુક્ત આ સૃષ્ટિનું નિર્માણ થયું છે, તે જ સર્વથી પર છે. જેને સર્વથી પર કહેવામાં આવે છે તે ભગવાન શિવ છે. ભગવાન શિવનું દર્શન પરમ ભક્તિને લીધે જ થાય છે. તેમના દર્શનને માટે જ બધા જ દેવતાઓ ઈચ્છુક રહે છે. તે જ સંસારના પ્રાણ છે. શિવ ભગવાનની ભક્તિથી જ તેમના પ્રસાદની પ્રાપ્તિ થાય છે. હે મુનિઓ, જે પ્રમાણે બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજની પ્રાપ્તિ થાય છે તે પ્રમાણે તમે તેમના મહિમાને જાણો. આપ ભગવાન શિવને પ્રસન્ન કરવાને માટે 1000 વર્ષ સુધી દીર્ઘ યજ્ઞ કરો. આ યજ્ઞ કરવાથી આપના ઉપર શિવજીની કૃપા થશે. આપને પ્રશ્નનો ઉત્તર આપને પ્રાપ્ત થશે. આપને સાધ્ય અને સાધનનું અમોઘ જ્ઞાન પ્રાપ્ત થશે. બ્રહ્માના વચનો સાંભળીને મુનિઓએ કહ્યું, હે પિતામહ, આપ કૃપા કરીને અમોને સાધ્ય અને સાધનનું જ્ઞાન આપો. ત્યારે બ્રહ્મા બોલ્યા, આ લોકમાં
સાધ્ય શિવ પદ છે અને સાધન શિવચરણોની ઉપાસના છે. શિવની ઉપાસનાને સાધન બનાવનાર સાધકે હંમેશા નિસ્પૃહ રહેવું જોઈએ. તેથી તેને શીઘ્રથી શીઘ્ર શિવ ભક્તિની પ્રાપ્તિ થાય છે. જેવી જીવની સાધના તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ સ્વયં નિર્દેશ કરતા કહે છે કે કાનથી સાંભળવું, મુખથી કહેવું અને મનથી મનન કરવું તે 3 ક્રિયાના સાધન છે. દેવાધિદેવ મહાદેવ ઉત્તમ કીર્તિવાળા છે. તેથી તેમની ભક્તિમાં ડૂબી જઈ હંમેશા તેમનું કીર્તન કરવું, મહિમાનું શ્રવણ કરવું અને મનમાં તેમના ચરણ કમળનું ધ્યાન કરવું. આ રીતે જ પરમ સાધ્ય શિવના ચરણે વિંદની પ્રાપ્તિ થઈ શકે છે. સાધ્ય સિદ્ધ થયા પછી મેળવવાનું શું હોય? શિવની પ્રાપ્તિમાં જ શિવનું કલ્યાણ હોય છે. તે જ ફળ છે, તે જ પ્રાપ્તવ્ય છે, તે જ સાધ્ય છે. બુદ્ધિમાન માણસને ગુરુમુખે શિવ મહિમાનું શ્રવણ કરે છે. પછી સાંભળેલો તે મહિમા અન્ય પ્રાણીઓને તે સંભળાવે છે. ત્યાર પછી તેઓ શિવ ભક્તિને હૃદયમાં ધારણ કરીને શિવની પ્રસન્નતાને પ્રાપ્ત કરનારા થાય છે. આમ કરતા પ્રારંભમાં કષ્ટનો અનુભવ જરૂર થાય, પરંતુ અંતે તો તેને મહાન આનંદની પ્રાપ્તિ જ થાય છે. એનું સર્વદા કલ્યાણ થાય છે. અધ્યાય 3 પૂરો થાય છે. ઓમ નમઃ શિવાય. અધ્યાય 4 મહર્ષિ વેદવ્યાસ તથા સનતકુમારનો સંવાદ. આ સાંભળી મુનિવરે પૂછ્યું, હે બ્રહ્માજી, શ્રવણ અને મન ને શું છે? કીર્તન કેવી રીતે થાય છે? બ્રહ્માએ કહ્યું, ઈશ્વરના રૂપ, ગુણ, નામ અને તેની લીલામાં રુચિ વધારવા જય કરવા મનનું અનુસંધાન ભગવાનમાં રાખવું જોઈએ. તેનું નામ મનન છે. દેવાધિદેવ મહાદેવ અથવા શિવ નામનો નિરંતર જપ કરતા રહેવું તે કીર્તન છે. શિવ ભક્તિ સંબંધી શબ્દોનું શ્રવણ કરવું, તેને ચિત્તમાં સ્થિર કરવા તે શ્રવણ છે. સત્સંગમાં ભગવાન શિવની લીલાનું શ્રવણ અને કીર્તન કરવું. જો મનન થાય તો તે અતિ ઉત્તમ કહેવાય. તેનાથી આત્મા પવિત્ર થાય છે. સૂત પૌરાણિકે કહ્યું, હે મુનિઓ, હું તમને આ વિષયમાં એક પ્રાચીન વાર્તા સંભળાવું છું. સાવધાન રહીને તે સાંભળજો. એક સમયે સરસ્વતીના કિનારે મારા ગુરુ વેદ વ્યાસ તપ કરતા હતા. ત્યાં સનતકુમાર આવ્યા. તેમણે પૂછ્યું, હે ભગવાન વેદ વ્યાસ, શિવજી તો પ્રત્યક્ષ રૂપે સર્વને સહાય કરનારા છે, પછી આપ તપ શા માટે કરો છો? વ્યાસજીએ કહ્યું, મુક્તિને માટે. ત્યારે સનતકુમાર બોલ્યા, મને પણ આવો જ ભ્રમ થયો હતો. આવું જ વિચારી હું મદરાંચલ તપ કરવા માટે ગયો, પરંતુ જ્યારે શિવજીની આજ્ઞાથી નંદિકેશ્વર મારી પાસે આવ્યા, તેમણે કહ્યું, શિવજીના શ્રવણ, કીર્તન અને મનનથી મુક્તિ પ્રાપ્ત થાય છે, ત્યારે મારો ભ્રમ દૂર થયો. તેથી હે ભગવાન, આપ પણ તે પ્રમાણે કરો. આમ કહી સનતકુમાર ચાલ્યા ગયા. ઋષિઓ સૂતજીને પૂછવા લાગ્યા, જે શ્રવણ, કીર્તન અને મનન નથી કરતા તે પ્રાણીની મુક્તિ કેવી રીતે થાય? હે મુનિ, કૃપા કરીને અમોને રહસ્ય જણાવો, જેથી અજ્ઞાની જીવો પણ તે જાણીને મોક્ષ મેળવવા માટે લાયક થાય. અધ્યાય 4 પૂરો થાય છે. ઓમ નમઃ શિવાય. અધ્યાય 5 લિંગ પૂજનનું રહસ્ય. શ્રી સૂત પૌરાણિકે કહ્યું, હે ઋષિઓ, જે પ્રાણી ભગવાન શિવની પરમ પુનિત કથાનું શ્રવણ, કીર્તન અને મનન કરવામાં સમર્થ નથી, તે ભગવાન શિવના લિંગનું સ્થાપન કરે અને નિત્ય તેનું પૂજન કરે. આથી સ્વાભાવિક રીતે તે ભવસાગરને તરી જનારો થશે. ત્યારે મુનિઓ પૂછવા લાગ્યા, તે કેવી રીતે સંભવ છે? આ પ્રમાણે સમસ્ત દેવતાઓનું પૂજન કેવી રીતે સંભવે? લિંગમાં ભગવાનના પૂજનથી શિવજીનું પૂજન કેવી રીતે સમજાય? શ્રી સૂત પૌરાણિક તેના ઉત્તરમાં કહેવા લાગ્યા કે, હે ઋષિઓ, આ વેદને સ્વયં મહાદેવજી પ્રગટ કર્યા છે. મેં મારા ગુરુ મહર્ષિ વેદ વ્યાસ દ્વારા જાણ્યું કે શિવજીનું એક રૂપ અખંડ છે, કારણ કે ભગવાન શિવ સમસ્ત કલાઓનું નિધાન છે. તેથી અખંડ સ્વરૂપ સાકાર પણ બને છે. સાકાર અને નિરાકાર હોવાને કારણે તેને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. તેથી જ તેમના 2 સ્વરૂપો પૂજાય છે. અન્ય દેવતાઓમાં આ તત્વ નથી. આ બ્રહ્મપદ માત્ર શંકરને જ પ્રાપ્ત થાય છે. સર્વ વેદાંતના સાર પ્રણવ અમોને સનતકુમારે નંદિકેશ્વરજીને પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે તેમનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે માત્ર શિવજી જ આ પ્રકારના પૂજનના અધિકારી છે. કલાયુક્ત સદાશિવનું પૂજન છે. લોકસંમત વેદોએ તેની આજ્ઞા આપી છે. જ્યારે સનતકુમારે લિંગેશ્વરની ઉત્પત્તિના વિષયમાં પૂછ્યું, ત્યારે ઉત્તરમાં નંદિકેશ્વરે કહ્યું, પહેલા જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ થયું, ત્યારે નિરાકાર શિવજી સ્તંભ રૂપે પ્રગટ થયા અને એ રીતે સૃષ્ટિની રક્ષા કરી. આ જ સમયથી ભગવાન શિવનું નિરાકાર લિંગ સ્વરૂપ અને સકલ કલાયુક્ત સાકાર સ્વરૂપ પ્રચલિત થયું. દેવોએ સાકાર સ્વરૂપ સ્વીકાર્યું. તેથી શિવજી ઉપરાંત દેવતાઓ પણ સાકાર સ્વરૂપે પૂજવા લાગ્યા. અધ્યાય 5 પૂરો થાય છે. ઓમ નમઃ શિવાય.